અરે ઘણો લાંબો પદ કાપ્યો છે, હું પણ થાક્યો છું અને મારી હાંડ પણ થાકી છે, તો આ ઘોર જંગલમાં થોડો વિશ્રામ કરી લો. હે ભાલાવાળા, આવજો હવે આ રત્નાની વારે. અરે ઘોર જંગલમાં સૂતો હતો, નિંદ્રા પણ ઘણી હતી. ત્યારે જંગલ હતું અને સામે કોઈ નગરી દેખાઈ રહી છે. તો લાવ આ કોઈ બે પાદરની પણ હારી પાણી ભરવા આવે છે, તો એમને નજીક જઈને પૂછી જોઉં. પાદરની પનિહારી પૂછું મારી પાદરની પનિહારી પૂછું મારી આ કયું પિંગલગઢ નગરી અરે આ વીરા અને પઢિયાર રાજાનું રાજ્ય છે. અરે આ વીરા સારું બેન, પાણી ભરી ઘરે જાઓ, તમારી સાસુ તમારી વાટ જોતા હશે. અલે ભરે વીરા. હે ભાલાવાળા, જ્યાં જવાનું હતું ત્યાં આખરે તે મને પહોંચાડી દીધું.
હેરાની છે હજી સુધી મારા પ્રધાન દેખાતા નથી અત્યારે હાલ જ મારા પ્રધાનને બોલાવ પ્રધાનજી આ રાજનને પણ અભિનંદન અરે મહારાજા રાજમાં બોલવાનું કે કારણ અરે પ્રધાનજી આજે એક કારણ છે આજે ઘણા દિવસથી આપણે નજગરની ચર્ચા કરી નથી એ મને થોડી ચર્ચા કરી લઈએ કે પટિયાર રાજાની રાજની અંદર એમની પ્રજા સમુદ્રના દરિયાની અંદર છલકાઈ રહી છે કે પછી દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે મહારાજા આ પટિયાર રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજા કેમ દરિયાની અંદર ડૂબી રહી હોય અને આપણી પ્રજા તો એમ દરિયાને છલકાઈ રહી છે અને આખું રાજ્ય બહુ ખુશીથી મંગળ ચાલી રહ્યું છે આ પ્રધાનજી એ તો પટિયારનો વટ છે ભલે મહારાજા હવે પ્રધાનજી આજે આપણા કચ્છના કાંકરે કોઈ ગૌકાર કરી રહી છે આજે શાસ્ત્રોને મુતાબિક આજે આપણે એવા અજાણ બતાવી રહ્યા છે કે કોઈ પરદેશી આપણા રાજ્ય તરફ આવવા માંગે છે હે માટે એવો ચોકે ફેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં અરે મહારાજા જે તમારી મરજી એ બરોબર હું કડક ચોકી કરીશ કોઈ બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં અરે પણ હરિએ કીધું હતું કે આ પિંગલગઢ છે અને પટિયાર રાજા રાજ કરે છે તો લાવ આ રાજ્યમાં કોઈ ચોકીદાર છે તો નજીક જઈને પૂછી લો અરે ભાઈ ઓ ભાઈ ઓ તું આ છે અરે હા ભાઈ આ પિંગલગઢ છે અને પટિયાર રાજા રાજ કરી રહ્યા છે તમને પૂરી ખાતરી છે અરે જેવું તો યાદ તો છે અમારા મહારાજાને પૂછી આવો પૂછતા હો તો જઈ અરે મહારાજા પ્રધાનજી આ કયું રાજ્ય છે અરે પ્રધાનજી તમે મારા રાજ્યની અંદર 20 વર્ષથી નોકરી કરતા આવ્યા છો અને મને પૂછો છો કે કોનું રાજ્ય છે અરે પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે અરે ભાઈ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરી રહ્યા છે તો પિંગલગઢ નગરીમાં જ હું આવ્યો તો પોકરણગઢ થી આવું છું રામદેવજીના લગન છે એટલે કંકોત્રી લઈને આવ્યો છું બેન સગુણાને તેડવા અરે ભાઈ તું જે હોય મને કઈ વાંધો નથી પણ મારા મહારાજાને 12 દિવસના ઉજાગરા છે એટલે આજે તું રાજમહેલની અંદર પ્રવેશ નહીં કરી શક તું સવારે આવજે જા ભાઈ પણ તમારા મહારાજાને એમ તો કહો કે પોકરણગઢ થી આવ્યો છે કોઈ કંકોત્રી લઈને રત્નો અરે ભાઈ તું ગમે તે હોય મારા મહારાજાનો હુકમ છે કે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં એ માટે મારે બરોબર ચોકી કરવાની છે ભાઈ તું જા સવારે આવજે પણ 20 વર્ષ થઈ ગયા અમારે પિંગલગઢ આવ્યા તો એક વખત મહારાજાને કહો તો ખરા અરે ભાઈ જેવી તારી મરજી તો અંદર હું જાણ કરતો હું અરે મહારાજા અરે પ્રધાનજી અરે એમ કે કોઈ પોકરણગઢ થી આવું છું અને રત્નો છું અને કંકોત્રી લઈને આવ્યો છું એવું જણાવે છે અરે પ્રધાનજી ઘણી ખુશીથી અંદર આવવા દો અરે પ્રધાનજી તમે ખાતરી તો કરી છે ને કે ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે મને બરાબર સંભળાયું નથી એ માટે મને બીજી વાર સંભળાવો અરે મહારાજા એ માણસ
મહારાજ એમ કહી રહ્યો છે પોકરણગઢથી આવું છું અને કંકુદી લઈને આવ્યો છે. અરે પ્રધાનજી તમે પણ આ વાત જાણો છો કે અજમલ રાજાની સાથે 20 વર્ષથી વાણા વેર ચાલી આવે છે. એ માટે જે હોય તેને કહી દો સવારે આવે. જેવી મહારાજા તમારી મરજી. અરે ભાઈ અમારા મહારાજા એવું કહે છે સવારે આવે જે હોય તે. અરે પ્રધાનજી પણ મારે વર્તી ઓછી છે ને પંથ ઘણો લાંબો કાપવાનો. તમે તો થોડું સમજો. અરે સમજવામાં તો હું બરોબર સમજુ છું પણ અમારા મહારાજા નથી સમજતા એનું શું? તમે જ નથી સમજતા નકર તમે અહીંયા 10 વર્ષથી નોકરી કરો ગેટ ઉપર. નથી સમજતા એટલે અહીં લબડી રહ્યા છે નકર તો કંઈ આગળ ના હોય. તમે ગમે ઈ કરો મને અંદર જવા દો. ભાઈ એક વખત છેલ્લી વખત હું પૂછતો હોઉં જો મારા મહારાજા માને તો ઠીક છે નકર સવારમાં આવજે ભાઈ. સારું. અરે મહારાજા અંદર આવવાની જીત લઈ લે. અરે પ્રધાનજી આ હાંડી પણ ગાંગર તું ભડકે ને આ સુનો અવાજ થયો. અરે અમારા મહારાજાનો અવાજ હતો. તું ખાલી એક ઘડી કાયો તોય તને કાનના પડદા તૂટી ગયા. તો અમે તો 20 વર્ષથી કાનમાં રૂહ નાખીને રહ્યા છીએ આ બાપા. ઈ તમને જ પોય એમને આવું ના પોય. આ તો રોજનું થયું શું કરીએ હવે? તો તમે અંદર જવા દો નકર પહેલો વારો તમારો ચડશે. અરે ભાઈ મને તો ઉપર રાજનો હુકમ હોય એ પ્રમાણે મારે કહેવું પડે ભાઈ સવારમાં આવજે જા હવે. તો તમે મને ના નહીં જવા દો અંદર હો ભાઈ. પાછી પડે છે. અરે ફટ ગોદારી મારી સાંઠડી. જો મને પહેલેથી આવી ખબર હોત તો હું મારી પવન વેગ સાંઠ લઈને આવત અને આ ગઢ ફેંકીને પિંગલગઢમાં જાઉં. હે આદે મુકે તી હે બોલે રે મારી સાંઠડી રે. હલો પ્રધાનજી આ પઢિયાર રાજાની રાજની અંદર જો કોણ બળું કો આવી ગયો છે કે ગઢના કાંકરા ઠેકીને અંદર આવી ગયો. અરે આ રત્નો આવ્યો છે. હલો પ્રધાનજી હરે રાજ દરબારની અંદર હાજર કરો. ક્યારે હાજર કરું? અલ્યા ભાઈ આ તો આખું ઓટિયું ઢેકાડીને આવ્યો મારા ટાંગો વસોડીને મિલે. આ લેવા તું મહારાજા જોડે. પહેલા તમને કીધું નતું કાઠું તમને પડશે. પણ મને એમ કે ઓટિયું શું કરવાનું હતું? હાલ હવે. અરે મહારાજા લઈ આવ્યો છે. અરે મહારાજા હું રત્નો રાયકો પોકરણગઢથી આવું છું. રામદેવજીના લગ્ન છે એટલે કંકોત્રી લઈને આવ્યો છું બેન સગુણાને આપવા માટે. હો રત્ના તારા રાજાને તને કીધું તો નથી ને કાઈ? 20 વર્ષના વાણા વીતી ગયા. ભલે ત્યારે તમને સગોડા સાંભળે છે.
અરે અજમલ રાજાના રાજની અંદરથી કોઈ પંખીડું પણ નથી આવ્યું મારા રાજની અંદર અને તમે આવવાની હિંમત કરી. અરે મહારાજા, હું તો ચીઠીનો ચાકર છું, એમાં હું શું કરું? ફળરત્ના અજમલ રાજાના પિતા જુનાગઢથી દ્વારકાના ફેરા કરતા હતા અને અજમલ રાજાના પુત્ર રામદેવ આવા તમારા રાજ્યની અંદર કેટલા તંબુરિયા છે? અરે મહારાજા, મોઢું સંભાળીને વાત કરજો. એ તો મને ઘરેથી ના પાડી છે કે બેનના સાસરે જઈ અને કાંઈ બોલીએ તો માથું લાગે, બાકી આ રત્નો પર કાંઈ કામ નથી. ફળરત્ના શું પેલા મહારાજા પેલા મારે સામેથી તારે જવું પડશે. તું બહુ બોલ બોલ ના કરે ને, હમણાં ભરેલી સાડીને મારી ગળી પડી છું એટલો. ફળરત્ના સૂર્યને ઢાંકવાથી ઝાંખો થતો નથી પણ આ દરિયાનું પાણી માપી શકાતું નથી. હવે તારા જેવા રત્નાથી આ પઢિયાનો વાળ વાંકો થતો નથી. એ માટે ચેતી જા, હજુ પણ મોકો આપું છું. એ સમજી જા લ્યા. જે રસ્તેથી આવે છે એ રસ્તેથી ચાલે જા અને જો તમને સગુણાની પડી હોય તો તારા રામદેવને મોકલજે. અરે મહારાજા, હજુ મારે 20 વર્ષના વ્યાર ચાલી આવે છે, એના બદલે એવા પઢિયા તૈયાર છે. તારા જેવા રત્નાની સાથે આ પઢિયાને કોઈ વ્યાર નથી. એ માટે જે રસ્તેથી તું આવે છે એ રસ્તેથી ચાલે જાઓ. એ પ્રજાજી, મહારાજા આને જે રસ્તેથી આવે છે એ રસ્તો બતાવી દો, નકે આપણે કાળા ખાતની સજા તો એને માલુમ જ છે. હા એ તો સાચી વાત છે. એટલે ભાઈ જપી જા, સાનો મનો આમ હું જ્યાં કહું ત્યાં બેહી જા અને ખાલી ખોટો બહુ બબાલ ના કરે. એમાં મહારાજા બહુ કડક છે. આ એક વખત તો મારી પર સડી બેઠા તલવાર લઈને, એટલે સમજો જપી જા. હવે બહુ એટલે શાંતિ હાલ હું કહું ત્યાં બેહાડ દો, હાલ શાંતિ. હે રામા રામા, ઘોડનો શણગારજો અને કાઢજો ગઢની બાર. હે આ રત્નાની સંકટ જેલ પડી, હે છોડાવો રામા પી. હે આજે રત લોહો પુરાણો સંકટ જેલ મારે. આજે રત લોહો પુરાણો સંકટ જેલ મારે. મુજને છોડાવો રામદેવ પીર, મુજને છોડાવો વિંધવા પીર.
આજે જોજો રે